માણસની પવિત્રતા જતી રહી છે. બીજું ક્ષમા. આ કળિયુગમાં માણસ એટલો બધો આમ 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 આવેશવાળો થઈ ગયો, કોઈને ક્ષમા નથી કરી શકતો. અને ક્ષમા કરે તો એ તો મોટો વીર ગણાય. ક્ષમા વીરસ્ય ભૂષણ. કોઈ માણસ અપરાધ કરે અને દંડને પાત્ર હોય અને તમે દંડ દહો, એને દંડ દઈ દો, તો એમાં તમે ખોટું નથી કર્યું. દંડ દો એ વાત બરાબર છે, પણ એમાં તમારી મોટાઈ નથી. કોઈ માણસને દંડ દેવો એ મોટાઈ નથી, પણ કોઈ માણસ દંડને લાયક હોવા છતાં પણ ક્ષમા આપી દો એ તમારી સૌથી મોટાઈ છે આ સંસારમાં. ક્ષમા વીરસ્ય ભૂષણ. અને દંડ દેવો હોય તો દેવાય કે તમારું જે અહિત થયું છે પાછું સારું થઈ જવાનું હોય તો. અર્જુન કહે છે અશ્વત્થામાને મારી નાખવું, દ્રૌપદી કહે છે જવા દો આને. મુચ્યતામ મુચ્યતામ એશ. આને છોડી દો, છોડી દો. અરે તારા 5 દીકરાને માર્યા છે એને, એટલે મારી આને મારી નાખો. દ્રૌપદી એટલું જ કીધું, મારા 5 દીકરાને માર્યા, તમે આને મારી નાખશો તો મારા 5 દીકરા સજીવન થશે? દ્રૌપદી કહે છે કે મારા દીકરાઓ જો સજીવન થવાના હોય તમારે મારી નાખો. આ કથા આપણને એકલો સંદેશો આપે છે કે આપણો કોઈ અપરાધ કર્યો હોય એ અપરાધીને દંડ તો જ દેવાય જો આપણો અપરાધ પાછો સારો થઈ જવાનો હોય તો. નહીં તો એને સમજાવાય કે ભાઈ તે આજે કર્યું વાત બરાબર છે, પણ હવે આવું ન કરીશો. આનાથી તને કોઈ ફાયદો નથી, નુકસાન બીજાનું છે અને તું હેરાન થઈશ વધારે વધારે. એટલા માટે આને છોડી દે, આવી ન કરીશ આવું. તો ક્ષમા જતી રહી આ સંસારમાં. આ લોકો ક્ષમાશીલ સહન કરતા હતા એ બધા બંધ થઈ ગયા છે.